ડોડા ખાય. તમે ખાવા હોય તો વી આવજો આપડા. તમારા આંબે તો કેરી થઈ છે. સરસ સરસ હવે રહી ગયું છે. હું કાઢવાના છે. તો જો આજે આપણે આવી ગયા છે અમારા સસરાની વાડીએ. તો જો આપણે આજે હલર આવવાનું છે, ઘઉં કાઢવાના છે. તો હમણાં આપણે ઘઉં કાઢવાના છે. તો આપણે આવી ગયા છે ઘઉં કાઢવા. તો અત્યારે તમને જો આપણે સસરાની વાડી તમને દેખાડી દેવી. ફરતે તો ફરતે આમ સરસ મજાની આંબો છે, પોપૈયા છે, બદામ છે. તો તમને હાલો બિલકુલ લઈ જાવ, આંબો દેખાડું. પોપૈયા આયા છે, પોપૈયા દેખાડું. તો ચાલો હારી જોડાયેલા રહેજો. તો જો આ પોપૈયો છે. પછી અહીંયા જો આપણે આંબો છે. આંબામાં આ ગુવાર છે, ગુવાર વાયો છે. પછી જો આ જાયેલી મકાઈ છે, મકાઈ. પોપૈયા છે. પછી જો મોટા મોટા પોપૈયા. આવો પોપૈયા ખાવા. જો આપણે પોપૈયા ખાવા આવજો તમે બધા. જો આ ધાણા કેવા સરસ મજાના ધાણા થઈ ગયા છે. ટમેટી છે. તો ટમેટા ખાવા બધા આવજો. આપણે જો સરસ મજાનું ટમેટું જો આપણે તોડી લીધું છે. અત્યારે તો જશે દેશી ટમેટા. અને જો આ મજાની કેરીઓ જો કેવી આવી છે. જો નકરી આવી છે કેરીઓ. આ સાઈડ ને વધારે છે. જો આ સાઈડ પણ પપૈયા છે. ચાલો મિત્રો પપૈયા ખાવા. અને અહીં તો ડોડા હો મકાઈ. ચાલો મકાઈ ખાવા મિત્રો. સરસ મજાની મકાઈ છે. અને ડોડા પણ એક આંબો છે. પણ આયા હજી કેરીઓ નથી આવી. આ આંબામાં થોડીક વાર લાગશે. જી જે ભાઈ એની કલમ તૂટી ગઈ હતી. કલમ તૂટી ગઈ હતી એટલે ભાઈ. પછી જામફળી છે. જામફળ ખાવા આવજો. પપૈયા ખાવા લો મિત્રો. પોપૈયા ખાવા આવજો. પછી આ બદામ છે. ચાલો અહીંનું ફરતે ફરતે નું તમને વ્યૂ દેખાડી દઉં. આપડી આ કટકી છે. તો આ 4 વીઘાની કટકી છે. તમે જોઈ શકો છો. અને પાછળ ઘઉં પડ્યા છે. તો ચાલો હવે આમ જઈએ. ચણ્યા લીલા લીલા ચણ્યા ખાવા આપડી ગાય. તો અહીંયા આપણે સરસ મજાનો છાંયો આવે એટલે આપણે અહીં બાંધી દઈએ. થોડોક તડકો છે. પણ જેમ જેમ સૂરજ આમ ઢળતો જાય પછી અહીંયા છાંયો થતો જાય. આવો આ બાજુ જો. આ બાજુ આપણે આંબલી છે. ઓલી કઈ સાંભળી કેવાય? ગોરા સાંભળી. ગોરા સાંભળી છે. ઘટે જ નહીં કઈ. ઘટે જ નહીં. હજી કાંઈ આયા નથી. આવે પછી આવજો ખાવા બધા. કાચા છે હજી કાચા છે. અને જો આ બારે માસી હરગવો. બારે માસી હરગવો. તો સરસ મજાનો હરગવો થઈ ગયો છે. હવે આ જો લીલું એવું ખડ મસ્ત. વાટ વાળું ખડ છે. જો વાટ વાળું ખડ. ડોડા ખાવો હોય તો ચાલો મિત્રો. મકાઈ સરસ મજાની ઘરની વાળી ને ફ્રેશ. ઘટે જ નહીં કઈ. જો કેટલા ડોડા આયા છે. આ સ્પેશિયલ ડોડા ખાવા રાખ્યું છો વિશ્રામ. જો આ ડોડા જો તમને દેખાડી દઈએ આપણે ડોડા. જો એકદમ ફ્રેશ. ઘટે જ નહીં કઈ. ઘરનો માલ. જો ઘરનો માલ. ઘટે જ નહીં કઈ. આવજો ડોડા ખાવા બધા. જો મિત્રો ઘટે કઈ. ઘરની વાડી ના હો. ઉપર વતન છે હો વિશ્રામ. ઉપર સરસ મજાના ડોડા છે. બાફીને ખાવાની મજા જ આવે. સરસ મજાના ડોડા. આવજો ડોડા ખાવા. જો બાફીને ખાવા એટલે નકરી કુણી કુણી માખણ જેવા મજા જ આયા રાખે. હાલો હવે આમ હજી જલર આવવાનું છે. હજી હલર નથી આવ્યું મિત્રો. હજી આવવાનું બાકી છે. ચાલો ચણા ખાવા જવું છે ને. હા હવે ચણા ખાવા જાય. જો આ ડોડા જો ઘટે જ નહીં અમે તો ભાઈ મિત્રો આમ જો ગાયું ને ખવડાવ્યું છે ડોડા. હા એમ ગાયું ને અમારે સ્પેશિયલ ગાયું ખાય. સ્પેશિયલ ગાયું જ ખાય. તમારે ખાવો હોય તો આવી જઈએ. ચલો હજી આમ તમને આગળ લઈ જઈ. તો જોડાયેલા રહીજો. આમ આગળ લઈ જઈ. આ બધું નકરા હરખવાન બધા મૂન છે. બધું પોપૈયાન આંબા જામફળીની સીઝન ગઈ. હવે બધામાં આવશે. જો આપડી આ સોળી અને બાજુની સાઈડ નું અમારું હું વ્યૂ દેખાડું તમે. આ 4 વીઘાનું કટકીનું અમારા ડોડા જો ખાય. જો
આ અમારે મિત્રો ડોડા હા જો જો અમારી આ નાની વાસળી ખાય જો લોકેશન ઉપર આપણો નંબર ડિસ્પ્લે ઉપર આપી દઈશ ફ્રીમાં હા હાવ ફ્રીમાં 1 રૂપિયો ચાર્જ નહીં તો એમ. ચોક્કસ પધારજો ડોડા ખાવા આવજો તો હાલો હવે તમને આમ થોડાક આગળ લઈ જઈએ હજી આ બાજુ પણ છે વાડી થોડીક નાની એવું કટકું જો અહીંયા ઝટકા ફિટ કરેલા છે મિત્રો જો સાંજે અમારે બહુ રેડિયા ટોલ આવે ને એટલે મારું પાણીથી ઝટકા ફિટ કરી દે ને સામે ઝૂંપડી છે તો ચાલો હવે હું તમને ધાર ઉપર પણ લઈ જાઉં ત્યાં કારણ કે હમણાંથી 10-15 દિવસથી હું પણ નથી આવ્યો કારણ કે હમણાં મારું કામ ચાલુ હતું આ તો ઘઉંનું ખડું લેવાનું હતું મિત્રો તો એક દી પપ્પાએ કીધું કે ભાઈ રજા રાખી દઈએ તો આપણે રજા રાખી દીધી છે અને 10-15 દિવસ થઈ ગયા જ્યારે હું અહીંયા આવ્યો તો ઉપર ત્યારે ચણા હતા ખાવા લાયક પણ અત્યારે તમે જોઈ શકો છો સુકાઈ ગયા કા વિચરમ હા અત્યારે સુકાઈ ગયા છે સુકાઈ ગયા હાવ ચણા એને સુકાઈ ગયા થોડા ચણાઈ ગયા હાવ સુકાઈ ગયા આ બાજુ પણ મકાઈ ને એવું બધું છે ખાવા લાયક કાંઈ ચણા નો રહ્યા 10-15 દી પેલા આવ્યો તો તેને મસ્ત ચણા હતા લીલા મસ્ત ખાયો વિશ્રામ જોવો જ ખરા યાર હવે તો હા સુકાઈ ગયા નો ઓલા થાય હો વચ્ચે હશે હો હવે મિત્રો આને પણ ખરું લેવું થઈ ગયું છે કમ્પ્લીટ તૈયાર હવે આને વાઢવાના છે હા તો જો ચણા આપણી વાડીના હો ભાઈ પેલા હતા તે બહુ ચણા ખાતા વિશ્રામ મોજ પડી ગઈ હો પણ આ બધાય પાણી વગરના આમાં બધા ઉલા થઈ ગયા પાણી તો પાયું જ તું 3-4 વખત પણ જોઈએ હવે વચ્ચે કઈ છે નહીં એટલા બધા નથી 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 ને ના ના આમ છેલ્લે હોય તો કદાચ છેલ્લે નહીં હોય લગભગ બધે ફૂકાઈ ગયું કેટલાક થાય વિશ્રામ ચણ્યા અંદાજિત આમાં આપણે કયો વાડીનો ભાવ કરતા નથી કોઈ દી એટલે આપણને આમાં કઈ અંદાજ આવે નહીં અમારા યુટ્યુબર મિત્રો કે છે કોમેન્ટમાં કીજો મિત્રો કેટલા ચણ્યા થાય કોમેન્ટમાં કહેજો કે કેટલાક જણા થશે એમ સમથિંગ અહીંથી રહ્યું ને અહીંથી તમને ફરતું દેખાય એટલું આપણે ચણાનું વાવેતર તમે જોઈ શકો છો કેટલા થાય કોમેન્ટ કરજો ખાસ કરીને કોમેન્ટ ખાસ કરીને કરજો જેની કમેન્ટ સાચી હશે એને 5 કિલો ચણા આપણા તરફથી ફ્રીમાં મોકલાવવામાં આવશે 5 કિલો ચણા ગૂગલ પ્લે કરવામાં આવશે તો ચોક્કસ મિત્રો કોમેન્ટ કરજો વિશ્રામ લીલા ચણા મળ્યા નહીં હોય હા રે આયા જો છે અમુક અમુક જો આ રે તો હજી આ બધું થોડા લીલા છે પાણી વાળું છે આ એટલે સૂર્યો રહ્યો ને સૂર્યા કાંઠે હોય અહીં પર મિત્રો થોડાક ચણા ખાવા મળ્યા છે દોવા મળ્યા છે બાકી આપણી આ મકાઈ રહી પણ આપણી જ છે જો આમ દેખાય આંબડી ગામ છે આ બધા જો આંબડી ગામના આમ થાંભલા ને એવું બધું મોટા જો મોટા જો થાંભલા સામે આંબડી ગામ છે મને અહીંથી સમથિંગ 2 કિલોમીટર થાય મિત્રો આપણું ગામ બહુ દૂર નથી 1-2 કિલોમીટર આવી એટલે તરત આપણું ગામ આવી જાય ગામના પાદરમાં જ આપણી વાડી છે અને આ સામે તમને આ દેખાય પડતો આ રોડ રહ્યો ને આ વાડીની સામે સાઈડ કંપની ના ઘટાડા રોડ છે રોડ પસંદ છે વાડી તો ચોક્કસ પધારજો એકવાર અવશ્ય અને ચણા ખાવો હોય તો આવતા રહો બરોબર ને આ ચણા ખાવા આવજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા હો 5 કિલો ચણા ગૂગલ પે કરવાના છે ગૂગલ પે નહીં કેશ ઓન ડિલિવરી હા કેશ ઓન ડિલિવરી ફ્રી ડિલિવરી કેશ ઓન નહીં ફ્રી ડિલિવરી હા ફ્રી ડિલિવરી એટલે તમારે આપણે ઘરે પહોંચી જાય એ રીતના વગર ખર્ચે 1 રૂપિયો નહીં હા એમ જેની કોમેન્ટ સાચી છે કે એટલા મન ચણા થાય એને 100% આપણે 5 કિલો ચણા ફ્રી દેવાના છે ડિલિવરી કરી દેવાની છે બધો ચાર્જ આપણો ડિલિવરી બધો ચાર્જ આપણો ઠેઠ ઘરે પહોંચી જાય હા પણ તમારું કીધેલું હાસું પડવું પડે હો પાછું તમે એમ કહો કે નાના થાય અને એટલા થાય 1-2 મણનો ડિફરન્સ રહે તો ચાલશે તમ તારે તો આપણે ચોક્કસ હોમ ડિલિવરી કરશું ફ્રી ડિલિવરી કરશું આમ આખી વાડી દેખાડજો આટલી વાડી છે એમ કેટલા વીઘા છે એમ તો કેમ આ ઉપરનું રહ્યું ને આ બધું થઈને 12 વીઘા છે એટલે મેં તમને અમને આગલે વિડીયોમાં કટકી દેખાડી કેટલા વીઘામાં વાયા છે તો કે સમથિંગ હશે લગભગ 4-5 વીઘાના હશે ચણ્યા અને આ સામેનો તમને ઢોરો દેખાય જો કે આપણી વાડ રહી એ તમને સામે ઓલા બેલા દેખાતા હોય તો અહીંયા આડી વાડ છે નાથી આપણું છે આ એટલે ઢોરો થોડુંક લેવલ કરવા માંગે છે અને આટલું આપણું વાવેતર છે અહીંયા પણ બહુ ઢાળ પડે છે કોઈ તોય ધીમે ધીમે મથ્યા રાખીએ આપણે પણ લેવલ તો આ કરવા માંગે છે બધું થોડુંક અહીંથી હેઠું ઉતારવા માંગે છે તમે જોઈ શકો છો આ એટલે ખાટો છે વાડી છે
અને આટલું વાવેતર છે 5 વીઘા. તો કોમેન્ટ ચોક્કસ કરજો કેટલા મણ ચણા થાય છે, બરોબર. તો ચાલો હવે હલર આવ્યું નથી, જોઈ નીચે અમે હતા ઉપર, તો આપણે જઈએ હવે નીચે. હલર બલર આવ્યું કે ન આવ્યું. તો મિત્રો આપણે હવે ઘઉં કાઢી નાખ્યા છે, હલર ચાલુ છે, થોડોક ઓછો અવાજ આવતો હોય છે. તો જો આ અમારે ઘઉં જો તગારા ભરી નાખે છે. તો કેટલાક થયા છે મિત્રો ઘઉં, કમેન્ટ કરજો. જો આ રીતના ઘઉં નીકળે છે. આ રીતના કંઈક ઘઉં કાઢે તો કમેન્ટ કરજો. તો કેવા આમાં નાખવાના, અહીંથી નાખવાના, પછી અહીંયા બધું આ ઘઉં નીચે જો તગારામાં હારા થઈને પડે છે. તો આ આટલો કુંવળનો ઢગલો થયો. આ તો આ બાજુ કુંવળનો ઢગલો થયો. હવે જો આ અમારે ઘઉં કાઢીને નાખે છે. જો કેવા ઘઉં, આ અમારા સુરેશભાઈ, તો અમારા સુરેશભાઈ પણ ઘઉં નાખી રહ્યા છે. તો હવે અમારે બસ એન્ડમાં છે, નીકળી ગયા છે. આ હારા કરી છે. આ એટલે ઢોળાણા હોય ને એ પાછા હલરમાં નાખી સાફ કરે છે. જો આ બધા સાફ કરે છે, હલરમાં નાખી આ રીતના સાફ કરવાના. તો એમાં ઘઉં પડે છે. જો તમને નજીકથી દેખાડું ઘઉં પડે. લઈ લે તો આટલા ઘઉં થયા છે મિત્રો, આટલા ઘઉં થયા. જો કમેન્ટ કરજો કેટલાક થાય છે. જો આટલા ઘઉં થયા. હાય ફેમિલી, તો આપણે હવે હલર આવી ગયું છે અને હવે ઘઉં કાઢવાના હવે ચાલુ કરી દીધા છે. તો આ હવે ગુગડા પાથરે છે, ઘઉં કાઢવાનું ચાલુ કરે છે. આપણે ઘઉં ચાલુ કરીએ છીએ કાઢવાના. તો કેટલાક થાય છે ઘઉં, કમેન્ટ કરજો કેટલા ઘઉં થાય છે. આટલા ઘઉં છે, આટલા ઘઉં છે અને કેટલાક થાય છે કમેન્ટ કરજો. તો ચલો આપણે ચાલુ કરીએ છીએ હવે, એટલે છેલ્લે તમને દેખાડીશ કેટલા ઘઉં થાય છે.